ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આગના દાવાના હિસાબો 1માં દાખલા નંબર 18 જે છે બેડલક લિમિટેડ કરીને આપેલું છે, આપણે એના વિશે માહિતી મેળવશું. એની રકમ છે જે પહેલા નોટ ડાઉન કરી દો. આ થોડોક અલગ દાખલો છે. ચલો હવે શું શું આપણને વસ્તુ આપેલી છે જોઈ લઈએ એક વખત. 14/3/21 રોજ આગથી બળી ગયો હતો અને સ્ટોકનો વીમો 10,000નો વીમો ઉતરાવેલ હતો. ત્યારબાદ 2,000નો માલ આગથી બચાવી લેવામાં આવ્યો હતો અને આગથી બચાવેલ ચોપડા અને રેકોર્ડમાંથી નીચેની માહિતી મળે છે. ચલો તમને બાકી આપેલી છે પડતર કિંમતનો સ્ટોક, લેણદારો, માલ અંગેના દેવાદારો. ત્યારબાદ 1/1/21 થી 14/3/21 સુધીના વ્યવહારો, દેવાદાર પાસેથી મળેલ રોકડ, દેવાદારોને આપેલ વટાવ, દેવાદારોએ પરત કરેલ માલ, લેણદારોને ચૂકવેલ રોકડ, મતલબ આ દેવાદાર લેણદારને રિલેટેડ માહિતી છે. અહીંયા 31/3/20નું છે એટલે આના માટે સરણું થઈ જશે સ્ટાર્ટિંગનું. ચલો 14/3/21નું આપેલું છે દેવાદાર અને લેણદાર. પડતર કિંમતમાં 25% નફો મળે એ રીતે બધું વેચાણ કરવામાં આવ્યું છે. ચલો આમાં છે ને પહેલા દેવાદારના અને લેણદારના ખાતા બનશે, બનાવીએ. દાખલા નંબર 18 બેડલક. ચલો સૌપ્રથમ આપણે બનાવશું દેવાદારનું ખાતું. દેવાદારનું ખાતું. ચલો દેવાદારના ખાતામાં બાકી આગળ લાવીએ ક્યાં હોય? હંમેશા ઉધાર સહિત બાકી આગળ લાવ્યા. ચલો બાકી આગળ લાવ્યા કેટલી આપેલી છે આપણને? 31/3/20નું છે એટલે 21 માટે શરૂ થઈ જશે. દેવાદાર કેટલાના છે? 5,000. ચલો ત્યારબાદ શું આપેલું છે આપણને? દેવાદાર પાસેથી મળેલ રોકડ. મળેલ રોકડ આપેલી છે દેવાદાર પાસેથી, એટલે એ દેવાદાર પાસેથી મળેલ રોકડ એટલે કઈ સાઈડ લખીશું આપણે? જમા સાઈડ. ચલો મળેલ રોકડ કેટલાની છે? 32,500. ત્યારબાદ છે દેવાદારોને આપેલ વટાવ, એ પણ જમા આવશે. મળેલ અને આપેલ વટાવ કેટલો છે? 500. દેવાદારોએ પરત કરેલ માલ, પરત આવ્યો છે, પરત કરેલ માલ 800. લેણદારોને ચૂકવેલ રોકડ, આ લેણદારનું છે. ચલો નીચે લેણદારનું ખાતું બનાવી દો. લેણદારનું ખાતું એમાં બાકી આગળ લાવ્યા ક્યાં આવે છે? જમા. બાકી આગળ લાવ્યા કેટલાની આપેલી છે? બાકી આગળ લાવ્યા 4,000. ચલો એનું શું આપેલું છે? લેણદારોને ચૂકવેલ રોકડ. ચૂકવેલ ક્યાં આવે? ઉધાર. ચૂકવેલ રોકડ 47,000. લેણદારો પાસેથી મળેલ વટાવ, મળેલ વટાવ કેટલાનો છે? 1,500. લેણદારોને પરત કરેલ માલ, પરત કરેલ માલ 1,100. ત્યારબાદ છે રોકડ વેચાણ. શું છે? રોકડ વેચાણ છે. રોકડ વેચાણ ક્યાં આવે? તો જે આપણે પાકું સરવૈયું બનાવશું એના માટે છે. આ દેવાદાર લેણદારમાં તો ઉધારને રિલેટેડ આવે છે. દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલ, એ પણ વેપાર ખાતામાં જ આવશે. દેવાદારો આપેલા છે આપણને 9100. આ શેના આપેલા છે આપણને? આખરના આપેલા છે. ચલો લખી નાખીએ. બાકી આગળ લઈ ગયા કેટલા આપેલા છે? 9100. અને લેણદાર કેટલા આપેલા છે? 10,900. એની ઉધાર આવશે 10,900. ચલો બીજી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. કરી નાખીએ આપણે. દેવાદારમાંથી શું મળે છે? ઉધાર વેચાણ. અને અહીંયા શું મળે છે? ઉધાર ખરીદી. ચલો શોધીએ. -42,900 માઇનસ 5,000 એટલે 37,900. આ શું મળ્યું આપણને? ઉધાર વેચાણ. ચલો એવી રીતે ઉધાર ખરીદી શોધી લઈએ. -500 56,500. આ શું મળે છે આપણને? ઉધાર ખરીદી. ક્લિયર? હવે શું બનાવશું આપણે? વેપાર ખાતું બનાવીએ. વેપાર ખાતું. ચલો વેપાર ખાતામાં શું આવે? શરૂનો સ્ટોક.
જે આપણને આપેલો છે, કેટલાનો આપેલો છે? 20,000. ત્યારબાદ વેચાણ ક્યાં આવે છે? અહીંયા આપણને રોકડ વેચાણ આપેલું હતું. વેચાણ ક્યાં આવે? જમા. તો ચલો રોકડ વેચાણ કેટલાનું હતું આપણું? 52,000. એમાં પ્લસ કરીએ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલું હતું આપણું? 37,900. અને માઇનસ કરીશું પરત. પરત કેટલું હતું? આપણે કેટલું પરત કરેલું છે? 800. ચલો 52,000 પ્લસ 37,900 પ્લસ ફરી કરીએ 52,000 પ્લસ 37,900 માઇનસ 800 એટલે કેટલા આવશે? 89,100. એ જ રીતે ખરીદી લખી નાખીએ તો રોકડ ખરીદી આપણને આપેલી નથી, પણ દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલ છે એટલે જમા જ આવશે. આપેલ માલ કેટલાનું છે? 1,000. ચલો ત્યારબાદ અહીંયા લખી નાખીએ ઉધાર ખરીદી. કેટલાની હતી ઉધાર ખરીદી? 56,500. એમાંથી માઇનસ પરત. એનું પરત કેટલું છે આપણે પાસે? 1,100. કેટલું આવશે? 55,400. ચલો અહીંયા કોણ આવે? કાચો નફો. અને અહીંયા કોણ આવે? આખા સ્ટોક. ચલો કાચા નફા માટે શું કીધું છે આપણને? પડતર પર 25% નફો મળે તેમ બધું વેચાણ કરવામાં આવેલું છે. આના પર નફો મળે એ રીતે વેચાણ. ચલો આપણે ધારી લઈએ. ધારો કે પડતર 100 છે તો પ્લસ નફો કેટલો આવશે? 25. તો વેચાણ કેટલું મળ્યું? 125. ક્લિયર? તો વેચાણ 125 છે ને વેચાણ ઓલરેડી આપણા પાસે છે 89,100. તો કે 125 એ 89,100. તો આપણને શું શોધવાનું છે? નફો. તો નફો કેટલો છે? 25. તો કે 25 એ કેટલું? કેમ કે પડતર પર નફો એ રીતે વેચાણ કર્યું છે. ચાલો કરીએ 25 ગુણ્યા 89,100 ભાગ્યા 125 એટલે કેટલા આવશે? 17,820. આ શું મળી ગયું આપણને? કાચો નફો. હવે આના ઉપરથી આપણે શું શોધી નાખશું? આખો સ્ટોક પ્લસ 55,400 પ્લસ 20,000 93,220 માઇનસ 89,100 માઇનસ 1,000 એટલે કેટલા આવશે? 31,20. આ શું મળી ગયું આપણને? આખર સ્ટોક. ક્લિયર? ચલો હવે કઈ કીધું છે આપણને? દાવાની રકમ શોધવાની છે. ચલો દાવાની રકમ હવે કઈ રીતે શોધાય? તો કે 31,20 છે એમાંથી તમે 2,000 નો આખથી બચાવી લેવા માંગો છો તો બચાવેલો હોય હંમેશા શું થાય? માઇનસ થાય. તો 31,20 માઇનસ 2,000 એટલે કેટલા આવશે? 1,120. આ શું થઈ ગયું? દાવાની રકમ. અહીંયા લખી નાખું છું ઉપર દાવાની રકમ 31,20 માઇનસ 2,000 એટલે 1,120. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે મને કમેન્ટ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.